ભાઈ, આપણે હવે શું કરશું અને ક્યાં રહીશું? બેન, તું ચિંતા ના કર. આપણી દશામાં આપણી સાથે જ છે ને, એ બધી જ વ્યવસ્થા કરી નાખશે, ખાવા પીવાની અને રહેવાની પણ. હા ભાઈ. અરે વિશાલ, ક્યાં રહ્યો? કેમ હજુ સુધી આવ્યો નહીં? સોરી મારા ભાઈ, હું નહીં આવી શકું. કેમ લે? એ બધું હું તને પછી કહીશ. પહેલાં તું મને એમ કે તારે જે પેલું ગામમાં જૂનું ઘર છે એમાં કોણ રહે છે? એમાં તો કોઈ રહેતું નથી. તો મને થોડા દિવસ એ ઘરમાં રહેવા માટે સહારો આપીશ? અરે એમાં તો કંઈ પૂછવાનું હોય? તારે જ્યાં સુધી રહેવું હોય ત્યાં સુધી રહેજે. થેન્ક યુ સો મચ મારા ભાઈ. પણ વિશાલ, થયું શું એ તો કે? એ બધું હું તને શાંતિથી પછી કહીશ. સારું ભાઈ, ધ્યાન રાખજે. હા ભાઈ. બેન, મેં કીધું તું ને કે મા દશામાં કંઈક ના કંઈક તો વ્યવસ્થા કરશે જ. તો રહેવા માટે ઘર મળી ગયું છે. શું વાત કરો છો ભાઈ? હા બેન. જય દશામાં. જો બેન, આ છે આપણું નવું ઘર. હવે આપણે આજથી અહીંયા જ રહેવાનું છે. ફાવશે ને? હા ભાઈ, કેમ ના ફાવે? જ્યાં તમે અને દશામાં હોય ને, તો પછી ચિંતા શાની? હા બેન. સારું, ચાલ હવે તું અંદર જઈને આ દશામાની મૂર્તિ ક્યાંક સારી જગ્યાએ મૂકી દે અને શાંતિથી આરામ કર. હું તારા માટે જમવાનું લેતા આવું. સારું ભાઈ. હારું, હું મારી બેનને કહીને તો નીકળી ગયો કે હું તારી માટે જમવાનું લેતા આવું, પણ મારી જોડે પૈસા તો છે નહીં. હવે શું કરું શું નહીં કંઈ જ સમજાતું નથી. એ હા, સવારે જ્યાં કામે ગયો હતો ત્યાં જવા દે. ત્યાં થોડા ઘણું કામ કરીને શેઠ જોડેથી થોડા ઘણા પૈસા માગી લઈશ. લાય, જવા દે ત્યાં. હેલો શેઠ. અરે વિશાલ, તું? હા શેઠ, મારા લાયક કંઈ કામ હોય તો આપો ને. મારે અત્યારે પૈસાની બહુ જ જરૂર છે એટલે. અત્યારે તો કોઈ કામ નથી, પણ તારે પૈસાની જરૂર હોય તો લે આ 500 રૂપિયા. કાલે સવારે કામે આવી જજે. થેન્ક યુ સો મચ સર. હું સવારે વહેલા કામે આવી જઈશ. સારું, લે આ પૈસા. થેન્ક યુ શેઠ. ભાઈ, જમવામાં શું છે? પંજાબી, કાઠિયાવાડી, ચાઇનીઝ, ગુજરાતી બધુંય મળશે. તો એક ગુજરાતી થાળી પાર્સલ કરી દો ને. હા, બેસો અહીંયા, થોડી વારમાં થઈ જશે. લો ભાઈ, તમારું પાર્સલ રેડી થઈ ગયું. કેટલા પૈસા થયા? 100 રૂપિયા. એક મિનિટ આપું હો. આ 500 રૂપિયા વળી ક્યાં ગયા? હમણાં જ મને શેઠે આપ્યા છે. ભાઈ, મને લાગે છે કે મારા પૈસા ક્યાંક પડી ગયા. શું હું આના બદલામાં અહીંયા કંઈક કામ કરી લઉં? અરે ના ના ભાઈ, કાંઈ વાંધો નહીં, પછી ક્યારેક આપજો. ના યાર, હું મફતમાં ક્યારેય કોઈનું કંઈ જ લેતો નથી. એક કામ કરું, હું આ તમારા ટેબલ સાફ કરી દઉં. સારું ભાઈ, જેવી તમારી મરજી. વિશાલ, તું કીધું તું ને મેં કે એ છોકરી વાજે ઘર છોડીને ના જા. આવી ગયા ને ટેબલ સાફ કરવાના વાળા.
ગુડ મોર્નિંગ ભાઈ. ગુડ મોર્નિંગ બેન. ભાઈ ચાલો ને આપણે માં દશામાના મંદિરે દર્શન કરવા જઈએ. એવું છે એમ? સારું ચાલ. જય દશામાં. ભાઈ તમારો ફોન આપો ને. કેમ? આપો તો ખરા. હા લે. ભાઈ તમે ગીત ગાઓ, હું તમારો વિડીયો બનાવું. તમારો અવાજ બહુ જ સરસ છે. તને કઈ રીતે ખબર? ભાઈ તમે રાતે ગીત ગાતા હતા ને, હું સાંભળી ગઈ હતી એટલે. ભાઈ તમે જલ્દી ગીત ગાઓ, હું તમારો વિડીયો બનાવું. કદાચ દશામાં તમારું સપનું પૂરું કરી દે તો. હા હો બેન. ચાલો સ્ટાર્ટ કરો ગાવાનું. હે મારી દશામાએ વગાડ્યો ડંકો, મારી દશામાએ વગાડ્યો ડંકો, હવે પાછો પડે ના આ બંકો. ચારે બાજુ મારી ચર્ચાઓ થાય, જોઈને મારું હૈયું હરખાય. હે મારી દશામાએ ચલાયો સિક્કો, મારી દશામાએ વગાડ્યો ડંકો, હવે પાછો પડે ના આ બંકો. વાહ ભાઈ વાહ, તમારો અવાજ બહુ સરસ છે. હું બહુ ખુશ થઈ ગઈ. થેન્ક યુ બેન. ચાલ જઈશું હવે ઘરે. હા ચાલો ભાઈ. હા કોણ? તમે વિશાલભાઈ બોલો છો ને? હા. વિશાલભાઈ, મેં તમારો હાલ જ વિડીયો જોયો. તમારો અવાજ બહુ સરસ છે અને મારે પોતાનો સ્ટુડિયો છે. તો શું મારા સ્ટુડિયો તમે રેકોર્ડિંગ કરવા આવશો ને? હા હા કેમ નહીં. સારું, તમારું લોકેશન મને નાખી દો, હું તમને લેવા આવું. સારું. શું થયું ભાઈ, કોનો ફોન હતો? બેન લાગે છે કે માં દશામાએ આપણી વાત સાંભળી લીધી છે. તેમણે મારો વિડીયો બનાવ્યો હતો ને, એ વિડીયો કોક સ્ટુડિયોવાળા ભાઈએ જોઈ લીધો છે અને મને કહે કે તમારો અવાજ બહુ સરસ છે. તમે તમારું લોકેશન મને નાખી દો, હું તમને લેવા આવું. ભાઈ મેં કહ્યું તું ને કે માં દશામાં તમારું સપનું જરૂર પૂરું કરશે. હા હો બેન, થેન્ક યુ સો મચ. જય દશામાં. એ જો આમ પેલા સ્ટુડિયો વાળા ભાઈ આવી ગયા. આવો આવો સર, બેસો. ના વિશાલ, અત્યારે નથી બેસવું. સૌથી પહેલા મારે તારું રેકોર્ડિંગ કરાવવું છે અને હમણાં તું પેલું વિડીયોમાં ગીત ગાતો હતો ને, એ શબ્દ તારા સ્ટુડિયોમાં ગાવાના છે. સારું સર. ચાલો તો જઈશું. હા સર. બેન તો અહીંયા જ રહેજે, હું થોડી વારમાં પાછો આવી જઈશ. સારું ભાઈ. અને વિશાલ, આ ઘરમાં કોણ કોણ રહે છે? હું અને મારી બેન. અને તમારા મમ્મી પપ્પા? સોરી સર, આ મારી બેન સિવાય અને માં દશામા સિવાય અમારું કોઈ જ નથી. અમારું માં અને બાપ એક જ છે, માં દશામા. વાહ દશામાના ભક્ત વાહ. તો તારા નામનો સિક્કો માર્કેટમાં જરૂર ચાલશે. થેન્ક યુ સર. ચાલો જઈશું હવે. હા ચાલો.